એ ચેષ્ટા ખુશ થઈ ગઈ આમ બહુ બાર. તો મિત્રો આજે મારે હતી નાઇટ શિફ્ટ અને નાઇટ શિફ્ટ પતાવીને ડાયરેક્ટ હું આવ્યો છું. પાછળનું પ્લેસ તમે જોઈ શકો છો તો એથી ખબર પડે કે ડીમાર્ટમાં આવ્યો હતો. જોવા તમને બતાવી દઉં કે આ ડીમાર્ટની લાઇટ છે બરાબર. અને આજે આપણે જોઈ લો આટલું શોપિંગ કરેલું છે અને રાત્રે છે ગાર્લિક બ્રેડનો પ્રોગ્રામ. તો એના લીધે ડાયરેક્ટ નાઇટ શિફ્ટમાંથી અત્યારે સીધો ડીમાર્ટમાં આવ્યો હતો. અને ડીમાર્ટમાં મેઇન વસ્તુ એક તો ચીઝ અને બીજું બટર. તો એટલી વસ્તુ જોઈતી હતી તો એ લઈ લીધી છે. અને બીજું કે આપણે થોડોક નાસ્તો પણ લેવાનો હતો તો એ પણ લઈ લીધો છે. અને હવે હું જઉં છું ઘેર. તો મિત્રો શોપિંગ કરેલો જે નાસ્તો છે એમાંથી મોટાભાગનું ડેકીમાં આવી ગયું છે. આ જે ગાડી હતી એ ખાલી થઈ ગઈ છે. પણ એક ચોકો પાણીનું મોટું બોક્સ લીધું છે એ આવતું નથી. તો એના માટે હું બેગ લઈને તો આવ્યો છું. તો આ આપણી બેગ છે તો બેગની અંદર હું મૂકી દઉં છું બરાબર. અને મેઇન વસ્તુ વાત કરીએ તો પહેલી વાર હું આ પબ્લિક પ્લેસ ઉપર આ વ્લોગ બનાવું છું. અને એની અંદર તમને કહું છું કે દીકતો હતી આજુબાજુ બધા જોઈ રહ્યા છે. હજુ પાછળ કેમેરામાં તમને દેખાશે કે કેટલાક લોકો હોમું જુએ છે. પણ હવે શરમ કશું રાખવાનું નહીં કારણ કે આપણે ચાલુ કરેલું છે વ્લોગ. તો પછી રેગ્યુલર આપણે વિડીયો અપલોડ કરવી પડશે. ડેલી વ્લોગ અપલોડ કરીએ છીએ અને મૂકતા જ રહીએ છીએ. અને એક દિવસ આવશે કે આપણા પણ યુટ્યુબ ચેનલ છે એ મોનેટાઈઝ થઈ જશે. ફેસબુક તો મોનેટાઈઝ થઈ જ ગયું છે બરાબર મિત્રો. તો તમે સપોર્ટ કરજો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તો આજની વિડીયોમાં બીજું તો હવે આગળ બતાવીશું. અને એક વસ્તુ તો રહી ગયું કે જય હિન્દ જય ભારત. ચેષ્ટા ઓ ચેષ્ટા તારી માટે એક વસ્તુ લાવ્યો છું. સરપ્રાઈઝ છે આ બેગની અંદર છે. જો બતાવું હા જો એ ચેષ્ટા ખુશ થઈ ગઈ આમ બહુ બાર તને. તો ચેષ્ટા બોક્સ જોઈને ખુશ થઈ ગઈ છે. ચેષ્ટા જો તો કિશુ ફરી આવી ગયો છે પતંગ લઈને. તો કિશુ કઈ પતંગ લાવ્યા આજે? તો આજે કિશુ ચરકાટી પતંગ લઈને આવ્યો છે. અને કેવું જાતે ચગાઈશ? અને કેવું કિન્યા બોધેલી છે બોધવાની સાથે. તો મિત્રો કિન્યા બોધેલી જ છે અને બીજું ચરકાટી પતંગ લઈને ભાઈબંધ આવ્યા છે તો ચગાઈ આજે. અને આજે ઇંગ્લિશનું પેપર હતું કેવું રહ્યું? ઇંગ્લિશ હતું ઇંગ્લિશ હતું એ ખબર નહીં શું લખ્યું હશે અંદર. એનું પેપર એ નહીં ખબર તો અંદર તો શું લખવાનું? તો હવે જોઈએ આપણે કે પતંગ એવો જાતે ચગા છે કે મારે ચગાવેલી પડશે કે પછી એવો ફાડી નાખે છે. તો જોઈએ આપણે પતંગ ચગાવી.